જીવનની અંદર કોઈ સંત મળે, કોઈ ગુરુ મળે, કોઈ પ્રતિષ્ઠિત વિદ્વાન ભૂદેવ મળે, અને જો જીવનમાં કાંઈક પરિવર્તન ન આવે ને, એવું ન બને. જ્યારે જીવનમાં કોઈ સત્પુરુષનું આગમન થાય ને, તો સમજી લેવાનું પછી આપણું જીવન બદલાઈ જાય. ભાવ હોવો જોઈએ. પાછો આજે સોશિયલ મીડિયાના જમાનાની અંદર દેખાવાનો ભાવ અલગ અને અંદરનો ભાવ કંઈક અલગ. કોઈ સંત, કોઈ ગુરુ, કોઈ બ્રાહ્મણ ગુરુના ચરણોમાં દંડવત પ્રણામ કરે, આમ આડો સુધાય, આમ નાક ઘસે, ઘરે આવીને મા બાપને પગે લાગવાની ફુરસત નથી. મારો કહેવાનો મૂળ ભાવાર્થ કે જીવનમાં જ્યારે કોઈ સત્પુરુષનો સંગ થાય, કોઈ વિદ્વાનનો સંગ થાય, કોઈ જ્ઞાનીનો સંગ થાય, તો આપણું જીવન બદલાઈ જવું જોઈએ. અને આમ પણ સંતનો સંગ થાય ને એટલે જીવન બદલાઈ જાય. આ માનવ રૂપી કાયાનું પણ નિર્માણ થઈ જાય.